વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના ગામ રાણિયામાં મહાબીજના દિવસે રામાપીર મંદિરે વરઘોડો કાઢવામાં આવ્યો। ગામના ભાવિ ભક્તો મોટી સંખ્યામાં જોડાયા હતા તથા આજુબાજુના ગામના શ્રદ્ધાળુઓ પણ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। સાંજે મહાઆરતી તથા પાઠ કરવામાં આવ્યો અને રાત્રે લોક ડાયરો કરવામાં આવ્યો હતો। લોક ડાયરામાં કલાકારનું નામ હિનાબેન પરમાર વસાવા, રેખાબેન મંદિરના ટ્રસ્ટી પરમાર સુરેશભાઈ અને તેમની પત્ની પરમાર રીટાબેન સુરેશભાઈ હાજર રહ્યા હતા। રામાપીરના મંદિરથી ગામના મહોલ્લામાં વરઘોડો ફેરવવામાં આવ્યો। વરઘોડો સંતરામ મંદિર રામદેવ પીરના મંદિરે પૂર્ણ કરવામાં આવ્યો। સાવલી તાલુકાના રાણિયા ગામમાં અમે લગભગ 8 વર્ષથી રામાપીરની સેવા પૂજા કરીએ છીએ અને 8 વર્ષથી આવો પ્રોગ્રામ કરીએ છીએ। તો આજે 10/2/2024 દિવસે રાણિયા ગામમાં શોભાયાત્રા પછી ડાયરાનું આયોજન સાથે 12 વાગે રામાપીરની જ્યોત પ્રગટાવીને અમે રામાપીરનો પાઠ કરીશું અને સૌને સાથે લઈને રાણિયા ગામમાં ચાલીએ છીએ અને આ પ્રોગ્રામમાં બધી જ જાતિના લોકો અને પ્રોગ્રામ જોવા આવે છે અને રામાપીરના પાઠના દર્શન કરવા આવે છે। આ તમે પૂજા પાઠ કરો તો કેટલા સમયથી તમે પૂજા પાઠ કરો છો? એ લગભગ 8 વર્ષ। પોસ્ટણ કરો છો તમે પ્રોગ્રામ હોય? હા, પોસ્ટણ। તો આનીમય જે તમે પૂજા પાઠ કરો છો, પૂજા પાઠ પછી તમે શું આયોજન તમે કરો છો? પૂજા પાઠ પછી આપણે રામાપીરનો પાઠ પતે એટલે પછી એને વિસર્જન કરીએ છીએ। આપનું શુભ નામ? પરમાર સુરેશકુમાર વિઠ્ઠલભાઈ। આ તમે મંદિરના ટ્રસ્ટી છો કે કોણ છો? ના, ટ્રસ્ટી તો એવું નહીં, પણ મંદિરનું અમે સાચવીએ છીએ। ભગવાને સારા એવા અમે સક્ષમ છે તો ભગવાનને અમે સાચવીએ છીએ અને સેવા પૂજા કરીએ છીએ। બોલો અલગ ધણી રામાપીરનું જય। અહીંયા અમે આજ રોજ મહાસુદ પડવો શનિવાર થાવર બીજના દિન રાણિયા ગામ में સુરેશભાઈના ત્યાં અમે પાઠ પૂજા કરવા આવ્યા છે અને આ પાઠનું જે મહત્વ છે એ અમે સમજાવવા આવ્યા છે અને પાઠના જ્યોતના જે દર્શન થાય એ જ્યારે રામાપીર દાદાએ જ્યારે સમાધિ લીધી ત્યારે આ જ્યોતના દર્શન આપેલા એ જ્યોત પ્રમાણે જ આપણે ચાલવાનું છે। એમનો 10મો અવતાર છે, વિષ્ણુનો અવતાર છે અને આજે રોજ અમે જે કંઈક ભજન કીર્તન થઈ રહ્યું છે અને મંદિરમાં જે કંઈ આપણું ભજન કીર્તન થઈ રહ્યું છે એ ભજનની અંદર જે કંઈક રામાપીર દાદાએ જે કંઈક જે વચનો આપ્યા છે, 24 ફરમાન આપ્યા છે, 22 ના પડચા પૂરેલા છે અને એ રીતે અમે આ જ્યોતનો પ્રકાશ કરીએ છીએ અને એ રીતે ચાલીએ છીએ। સત્ય સનાતન ધર્મનો જે મૂળ પાયો છે એ મૂળ પાયો આ છે। અહીંયા 10મો અવતારમાં જે વિષ્ણુ અવતાર જેને કહે છે એ અવતાર છે। બોલો અલગ ધણી રામાપીર। મહારાજ આપનું શુભ નામ? અમારું જે શુભ નામ છે સંત શ્રી ગોરધનદાસ બાપુ, વડોદરા ગામ અમારું જોયું હોય તો ફતેપુરા નારેશ્વર નર્મદા કાંઠે છે।
સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.